ગુજરાતમાં શતાયુ નામની એક સંસ્થા એનજીઓ છે, જેની એક બહુ સરસ મજાની સદપ્રવૃત્તિ છે કે જે લોકો અકસ્માતમાં કે કોઈ પણ કુદરતી કારણસર મૃત્યુ પામતા હોય તો એમના ઓર્ગન્સને જો એ લોકો પોતે સ્વેચ્છાએ દાન કરે તો એ ઓર્ગન બીજાના શરીરમાં, એવા શરીરમાં કે જે શરીરને એ દાન આપવામાં ન આવે અંગોનું, તો એનું મૃત્યુ થાય, પણ એને ફરીને જીવતા કરવામાં, એને ફરીને જિંદગી આપવામાં એ ઓર્ગન કામ આપે, એના માટે એક બહુ સરસ મજાની પ્રવૃત્તિ આ શતાયુ નામની સંસ્થા કરે છે. અને બહુ નિષ્ઠાપૂર્વક, બહુ સિન્સિયરલી આ પ્રવૃત્તિ થઈ રહી છે. હું પોતે એની અંદર મારા તન, મન અને ધનથી ઇન્વોલ્વ છું. હું ગુજરાતની અંદર વસતા તમામ ગુજરાતી મારા ભાઈઓ બહેનો, મારા પ્રેમીઓને હું વિનંતી કરું કે આ મેસેજ, આ સંદેશો ગુજરાતના ઘેરે ઘેરે, ગુજરાતના ગામડે ગામડે આપણે પહોંચાડીએ. શા માટે? કે મરશું મેળે ખેડે, મળશું કોકદી ગામ ગયે, પણ મળશું નહીં કદી મેકરણ, એકદી આ ધરતી ઢંક થયે. આ ધરતીમાં દટાઈ ગયા પછી કે ચિતા ઉપર એના અગ્નિ સંસ્કાર કર્યા પછી આ શરીર કોઈ કામનું નથી, એ રાખ થઈને ઉડી જવાની છે. ખાખ મેં ખપી જાના બંદા, માટી સે મિલી જાના, મત કરો અભિમાન, એક દિન પવન સે ઉડી જાના. તો જે શરીર, જે અંગો કાં તો ધરતીમાં ગારદ થઈ જવાના છે અથવા તો ચિત્તાની અંદર, અગ્નિની અંદર બળી જવાના છે, એ અંગો કોઈની જિંદગી બચાવવામાં કામ આવતા હોય તો આપણી કિડની, આપણા લીવર, આપણી યકૃત, આપણા શરીરના તમામ અંગો એવા છે કે જે આપણે કોઈને દાન કરીએ તો કોઈની જિંદગી બચી જાય એમ છે. તો આપણે ચાલો બધા સંકલ્પ કરીએ કે આપણા આ જે શરીરની અંદર જે કુદરતે આપણને આપ્યા છે, જે આપણા માવતરે આપણને આપ્યા છે, એ અંગોને આપણે કોઈ મરતા માણસને દાન કરીએ અને એની જિંદગીને બચાવીએ. જય હો.